મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? તમારે લોકોએ જીવનમાં હંમેશા પ્રભુમાં ખુશ રહેવું જોઈએ અને સ્વસ્થ પણ રહેવું જોઈએ. એટલા જ માટે પ્રભુ તમને પ્રેમ કરે છે ને વાતચીત કરે છે. આ સ્થળ તમે જુઓ છો ને, ખૂબ જ સુંદર છે ને? મોજાઓનો અવાજ પણ સાંભળો છો. હું મલેશિયા દેશની અંદર દરિયા કિનારે ઊભો છું અને તમારી સાથે વાતચીત કરી રહ્યો છું. ઈસુ ખ્રિસ્ત જે છે તે તમારી ખૂબ જ કાળજી રાખનાર એવા પ્રભુ છે. આપણા પ્રત્યેક બાબતને જાણનાર અને કાળજી રાખનાર એવા એક તે પરમેશ્વર છે. તે દૂરથી જ આપણા મનના વિચારોને જાણે છે. શું આપણે દુઃખી છીએ અથવા શું આપણે ખુશ છીએ અથવા તો શું આપણે નિરાશ છીએ, તે બધું જ જાણે છે. આજના દિવસે તમારી મનની અંદર જે પણ અસર થઈ રહી છે તે જાણે છે. તમારું શરીર તે નબળું પડી શકે છે તે જાણે છે. મારા માટે કોણ છે એવા પ્રશ્નો થતા હશે. આવી એક પરિસ્થિતિ એ તમારા જીવનમાં અથવા તમારા મન ઉપર ખૂબ જ અસર પણ કરી શકતી હોય છે. તમે જુઓ, એક સમયે જ્યારે હું એક દીકરી સાથે વાતચીત કરી રહ્યો હતો, તેણીએ ખૂબ જ આંસુ સાથે મને કંઈક કહ્યું. મારા પિતા પણ છે, માતા પણ છે, બધા હોવા છતાં એવું લાગતું નથી કે મારી પાસે કોઈ છે. કેમ? તેઓ મને પ્રેમ કરતા નથી, તેઓ મારા પ્રત્યે પ્રેમાળ નથી, પરવા નથી કરતા. હું કેવળ તે પરિવારની અંદર રહું છું, બસ આટલું. કારણ કે તેમને મારી કોઈ પણ પરવા નથી. મારા પિતાને ખબર જ નથી કે હું શું ભણી રહી છું. તેઓને ખબર નથી કે હું શું કરી રહી છું. તેઓ મારી પૂછપરછ કરતા નથી, કાળજી રાખતા નથી. બધા હોવા છતાં એવું લાગે છે કે હું અનાથ છું. તે દીકરીએ આમ કહ્યું. શું તમારા મનમાં પણ આવી કોઈ લાગણી છે? મારી પાસે એક પરિવાર છે, પત્ની છે, પતિ છે, 12 બાળકો છે, માતા પિતા છે. મારી પાસે બધા હોવા છતાં શું તમને એવું લાગે છે કે મારા જીવનમાં મારા માટે કોણ છે? કોઈ પણ સંજોગોમાં તમારી પાસે એક વ્યક્તિ છે. તે કોણ છે જાણો છો? પુનર્નિયમ તેના 33 અધ્યાયના 27મા વચનમાં જુઓ. સાર્વકાલિક ઈશ્વર તમારું નિવાસ સ્થાન છે અને તમારી નીચે તમને ધરી રાખનાર સનાતન ભુજો છે. જે સર્વકાલિક ઈશ્વર છે, જે હંમેશ માટે જીવે છે, તે પરમેશ્વર તે તમારો આશ્રય છે અને તેમનો હાથ તે તમારો ટેકો છે. તમે કોઈને ગળે લગાવીને રડવા માંગો છો. કોઈક સમયે તમને આવું થાય છે. શું તમે નોંધ્યું છે? જેમ જેમ તમારા હૃદયનો બોજ વધે છે, મારે તે કોઈની સાથે શેર કરવું છે, મારે કોઈ પર આધાર રાખીને રડવું છે, તમને પણ આવું લાગશે. શું તમે પણ આવી કોઈ પરિસ્થિતિમાં છો? પ્રભુ પોતાનો હાથ લંબાવીને કહે છે, હું તમારો આશ્રય છું. મારો હાથ તે તમારા માટે ટેકો છે. આવો મારી છાતી પર આધાર રાખીને તમે રડો. તમારો બોજ શું છે મને કહો, હું તેની કાળજી લઈશ એમ કહે છે. તે ખૂબ જ અદ્ભુત પ્રભુ છે. જ્યારે તેઓ નાના બાળકોને ઈસુ પાસે લાવ્યા, તેમણે તેમને ભેટીને આશીર્વાદ આપ્યા હતા. બાઇબલમાં આવું લખવામાં આવ્યું છે. શું તમે તેમના બાળક નથી? તમને પિતાની જેમ ભેટીને દિલાસો આપનાર તેવા એક પરમેશ્વર છે. તે કહે છે કે હું તમારો આશ્રય છું. મારો હાથ તે તમારી સાથે છે અને તમારું રક્ષણ કરે છે. તમારે શા માટે પરેશાન થવું જોઈએ? આપણને આશ્રય આપવા માટે અને આપણને ટેકો આપવા માટે તેમણે ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપ્યું હતું. તેમણે આપણા માટે પોતાનું લોહી વહેવડાવ્યું. તેમણે કહ્યું કે તમે મારા ઘા જુઓ. તે તમારા માટે છે ને? તમે મારા ઘા જુઓ. શું તે તમારા માટે નથી? તમારા માટે પ્રેમના કારણે મેં તમારા જ માટે આ બધું સહન કર્યું છે. મારો હાથ તે તમારા માટે છે. મારા પર ભરોસો રાખો. પરમેશ્વર પ્રેમથી આ કહે છે. તમારે હવે તમારા હૃદય પરનો ભાર વેચવો જોઈએ. જો તમને લાગે છે કે કોઈ પણ મારી સાથે નથી, ઈસુ ત્યાં છે. તે તમારો આશ્રય છે, તે તમારો ટેકો છે. તેમની છાતી ઉપર ઝૂકીને તમારા ભારને આંસુઓથી વહેંચો. તમારું હૃદય દિલાસાથી ભરાઈ જશે. કેટલીક સમયે જ્યારે મારા હૃદય ઉપર ભાર દબાઈ જાય છે, મને મારા ભારને કોઈની સાથે વહેંચવાનું અને રડવાનું મન થાય છે. મને કહો, હું તે કોની સાથે વહેંચ્યું? શું હું તમારી જેવી મુશ્કેલીઓનો માણસ નથી? હું પરમેશ્વરની હાજરીમાં બેસું છું. હું પ્રાર્થના કરી શકીશ નહીં. પ્રભુ, હું તમારા ચરણોમાં આવ્યો છું. હું તમારી હાજરીમાં મારું હૃદયને રેડી દેઉં છું. જ્યારે હું આંસુ સાથે પ્રાર્થના કરું છું, મને લાગે છે કે તેમના હાથ મને ભેટી રહ્યા છે. તેમના હાથ આપણને ભેટી પડશે અને તે આપણને દિલાસો પણ આપે છે. ત્યારે મન હલકું થશે. આજે ઈસુ તમને જોઈ રહ્યા છે, કહે છે, મારા દીકરા દીકરી, મારા હાથ તે તમારા માટે ટેકા છે. મારી છાતી પર તમે નમી શકો છો. હું તમારો આશ્રય છું. જો કોઈ પ્રેમ ન કરે તો શું છે? જો કોઈ તમને સમજે નહીં તો શું છે?
હું તમારા માટે છું, મારા હાથ નીચે આવો. શું તમે તેમના હાથમાં નમશો? શું તમે તેમનો તમારો બોજો કહેશો? તમારા હૃદયનો બોજો તેમને કહી નાખો. હે પ્રભુ, તમે અમારા આશ્રય છો, અમારા દિલાસો છો. હું મારા બોજો તે કોની સાથે વહેંચી શકું? હું તમારી છાતી ઉપર નમું છું. હું મારા હૃદયના દુઃખોને આંસુ સાથે તમારી હાજરીમાં હું રેડું છું. પ્રભુ, તમે એક પ્રભુ છો જે મને ભેટે છે, એક પ્રભુ જે મને ભેટે છે, એક પ્રભુ જે મારું રક્ષણ કરે છે. હું તમારી છાતી પર પોતાને સમર્પિત કરું છું. હે પ્રભુ, તમે મારા આશ્રય છો, મારા ટેકો છો. ઈશુના નામમાં આમેન, આમેન.